આજના આ કાર્યક્રમની અંદર હું પ્રદીપસિંહ ચૌહાણ મારા તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ કાર્યક્રમની અંદર મારા નાના ભૂલકાઓથી લઈ મારી માતાઓ, બહેનો, મારા ભાઈઓ તથા બધા વડીલો, તમે જો યુટ્યુબના માધ્યમથી મારી સાથે પહેલીવાર જોડાઈ રહ્યા હોય તો મારી આ ચેનલ કોમેડી ધારાને સબસ્ક્રાઈબ કરી નાખો અને બેલ આઇકનને પણ ઓન કરી દેજો, કારણ કે જેથી કરી મારા આવનારા તમામ જોક્સના વિડીયોના નોટિફિકેશન પડતા જ તમે મારા અત્યારે બધા વિડીયો આ જમાનાની અંદર લોકો હસતા ચહેરાની પાછળ ઘણું બધું દુઃખ છુપાવીને બેઠા છે, જે કોઈને કહી નથી શકતા. પણ કોઈ એવી વાત સાંભળી અને જો એકલાને એકલા હસતા હોય ને તે પોતાના મનની ખુશી હોય. બહાર ભલે ને પછી યાર ખોટી સ્માઇલ આપવી પડે. અત્યારનો આ જમાનો એવો છે કે જો બીજા લોકોને ગરજ હોય ને તો મીઠા મધ જેવા, અને જો ગરજ મટી અને તમે સામેથી તેને બોલાવશો ને અને એને ગરજ મટી તો કાળા નાગના ડંક જેવા. પણ એની સામે કોઈ કવિએ કીધું છે ને કે મને હવે આ સંસાર કરતાં શમશાન વધારે વાલું લાગે છે, કારણ શમશાન તો મર્યા બાદ બાળે છે, પણ આ સંસાર રહ્યો ને એ જીવતા જીવત બાળી દે છે. કોઈ કવિએ ખૂબ વાત કીધી છે ને, અને સાચી પણ છે. પણ આજના આ વિડીયોની અંદર મારું એટલું જ ઉદ્દેશ્ય છે કે તમને થોડો હસાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. અને પણ અત્યારે મારી સ્કૂલની અંદર છૂટીઓ ચાલે ને તો બહુ મજા આવે, અને મારા મિત્રો દેવા છે. સ્કૂલની વાત આવી ને તો સ્કૂલની વાત જ લઉં. મારે અત્યારે સ્કૂલની અંદર રજાઓ, પણ જ્યારે સ્કૂલની વાત અત્યારે હું કરી જ રહ્યો છું કહું કે મારા 4-5 મિત્રો તો એવા છે કે એની વાત ન પૂછો. મારા એ મિત્રોને હેન્ડલ કરવા કોઈ આમ શિક્ષકની વાત નથી, હેન્ડલ કરી જ ન શકે. હા, મારા ભૂરો, ભગલો આવા એવા મિત્રો છે જે સ્કૂલની અંદર એમને પ્રશ્ન પૂછવો અને એનો જવાબ લેવો ને એ કોઈ શિક્ષકની આમ એની બસ કી બાત નહીં, એમ જ સમજી લેવું. હા, હમણાં તો અમારી સ્કૂલની અંદર રજાઓ પડી ગઈ છે, પણ હમણાં તો એવા હાલ શિક્ષણના કર્યા ને કે 4-5 શિક્ષક રાજીનામું દઈને ભાગી ગયા કે તમે તારે નોકરી ભલે ન મળે ને બીજી જગ્યાએ તો કંઈ નહીં, પણ આ સ્કૂલની અંદર ભણાવવાનું નથી થતું. હા, પણ હમણાં તો જ્યારે સ્કૂલ ચાલુ હતી ત્યારે અમારા મિત્ર ભગલાને જ સાહેબે પ્રશ્ન પૂછ્યો. નવા સાહેબ આવેલા અને એને કાંઈ ખબર નહીં કે આમાંથી આ 4-5 છે ને એને તો હળી કરાય જ નહીં, હાવ છે ને વડે લટકે ને એવા વાંગડ છે. હા, ભગલાને પૂછો સવાલ, એ કે બોલ તું કયો સાબુ વાપરે છો? એ કે સાહેબ રમેશનો. બરાબર. તું તેલ કયું વાપરે છો? સાહેબ રમેશનું. હા, બધું બરાબર, પણ તું શેમ્પૂ કયું વાપરે છો? તો કે સાહેબ રમેશનું. સાહેબે કીધું બટા આ કંપનીનું નામ સાંભળ્યું નથી, કોઈ નવી કંપની આવી છે બજારમાં? તા કે ના સાહેબ, મારો રૂમ પાર્ટનર છે રમેશ. હા, એ સાહેબે તરત રાજીનામું દઈ દીધું, અહીંયા ભણાવવા જેવું નથી કે. પણ એવો કોઈ સાહિત્યના અમારા નવા શિક્ષક આવ્યા તો અમે બધા શાંતિથી બધું વાંચતા હતા. સાહેબે ભગલાને જ ઊભો કર્યો, અને નવા સાહેબ આવે ને ભગલાને પેલો ભાળીને પેલો દીને ઊભો કરે, કારણ કે એ પેલી બેન્ચમાં બેસવાવાળો. ભલે હાવ અભણ રહ્યો ને પણ છેલ્લી બેન્ચ ન બેસે કે ડોન આગળ જ બેસે, એમ કરીને પેલી બેન્ચે બેસે. તો બધા સાહેબને એમ થાય કે આ છોકરો બહુ હોશિયાર છે, સૌથી પહેલાં એને જ ઊભો કરે. સાહેબે ઊભા થઈ સાહિત્યની હાથમાં ચોપડી લઈને કીધું કે ભગલા ચોપડી હેઠી તું મૂકી દે અને હવે કોઈ રહીમનો દુહો બોલ. સાહેબ કે રહેવા દો ને, મને નહીં જ ફાવતું. સાહેબ કે બેટા પહેલી બેન્ચમાં બેઠો છો, હાવ તો તું અભણ નહીં હોય ને, એમ તો સાહેબને એવું હોય ને, કોઈ પણ તને આવડે તે બોલ. સાહેબને ભગલો કે તમે આટલું જ મને કહી રહ્યા છો તો કહું કે કભી પ્યાસે કો વોટર પિલાયા નહીં તો બાદ મેં ક્વાર્ટર પિલાને સે ક્યાં ફાયદા. સાહેબે અહીંયા બે ઢોલ નાખી કે ભાઈ અત્યારે ભણાવવાનો ટાઈમ છે, તું અત્યારે ધ્યાન ન ભટકાવીશ. હા, આ લાંબી વાતનો ફટાકડો હતો. કોકને અત્યારે સમજાય છે ને કોકને 2 દિવસ પછી સમજાય છે ને કોકને અડધી કલાક પછી સમજાય છે. હા, અમુક અમારા એવા જોક્સ હોય ને કે લાંબી વાતનો ફટાકડો હોય,
કોને ક્યારે સમજાય કે નક્કી જ નહીં. કીધું હોય અત્યારે ને કાલે સવારમાં ખબર પડે આનો મતલબ તો આ હતો. અને પછી એકલો હસતો હોય. અને પછી બાજુમાંથી એની વહુ કોણી મારતી હોય, શું એકલા ખી કરો છો? ઓલી કે નહીં ગાંડી, એક જોક્સ યાદ આવી ગયો હતો. એ કે મારી ઉપર તો નહોતો ને. ના ગાંડી, તારી ઉપર થોડોક જોક્સ કરાય, મારે થોડા એવા મરવાના દિવસો આવ્યા છે. એવી રીતે બીને જીતા હોય. પત્નીની વાત તો નિરાલી છે ને યાર. ભૂલે ચૂકે કોઈ પત્નીનો સાળો ન લેવાય. હા, પણ આજના આ વિડીયોની અંદર તમને થોડીક પણ મજા આવી હોય ને તો મારી આ ચેનલ કોમેડી ધારાને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને ઓન કરી આને 5 જણા એવાને શેર કરો કે જે ખોટી સ્માઈલ રાખી અને સંસારની સામે ઊભા છે યાર. તો એ પણ થોડું હશે, તમે પણ થોડું હસો. અને આ વિડીયોને શેર કરી અને લાઈક કરી અને કોમેન્ટ પણ કરી દેજો. અને આજનો આ વિડીયો માણવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. મળીએ છીએ એક નવા વિડીયોની અંદર. ત્યાં લગી જય શ્રી રામ, રાધે રાધે.